પ્રોફેસર ડૉક્ટર કમલેશ જોશીપુરા, ચેરપર્સન લીગલ રિસર્ચ ફાઉન્ડેશન. અને આજે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા મુંબઈ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનના સહયોગથી તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન પાર્ટનર ઇન્સ્ટિટ્યૂટ તરીકે તેમજ નિરમા યુનિવર્સિટી અને ચેન્નાઈની સિમો ઇન્સ્ટિટ્યૂટ આ સર્વેના પ્રયત્નોથી રાજકોટ ખાતે પ્રથમ વખત આર્બિટ્રેશન, મીડિયેશન અને કન્સિલિયેશન ઉપર રાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો છે. આજે ગુજરાત હાઈકોર્ટના સન્માનનીય ન્યાયમૂર્તિ શ્રી દોશી સાહેબ, સન્માનનીય ન્યાયમૂર્તિ શ્રી વાછાણી સાહેબ તેમજ દિલ્હી હાઈકોર્ટના સન્માનનીય ન્યાયમૂર્તિ શ્રી કારિયા સાહેબ, બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ શ્રી પ્રશાંત કુમાર, હૃદયભાઈ બુચ, નીતિ સચદેવા સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એવા તજજ્ઞોની ઉપસ્થિતિમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અગ્રણી એડવોકેટ તેમજ સંશોધકો, સાથોસાથ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ચાર્ટર સેક્રેટરી, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ સહિતના ક્ષેત્રો આજે અહીંયા આર્બિટ્રેશન, મીડિયેશન સૌરાષ્ટ્રમાં આ વિષય નીચે સુધી પહોંચે અને ભવિષ્યમાં રાજકોટ આ વિષય માટેનું કેન્દ્ર બને તે દિશાના પ્રયત્નના ભાગરૂપે આજે આ એક કાર્યક્રમ વન ડે જે છે એ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે. પ્રત્યેક ઉપસ્થિત લોકોના રજિસ્ટ્રેશન થયા છે વેલ ઇન એડવાન્સ. એ પ્રકારે જે લોકો આ વિષયમાં તજજ્ઞતા ધરાવે છે એવા મિત્રો અહીંયા હાજર છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમવાર આયોજિત થઈ રહ્યો છે અને આપણા લોર્ડશિપનું પણ ગાઈડન્સ પ્રાપ્ત થયું છે. એડીઆર ખાસ કરીને ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન જે છે એ દેશભરમાં આજે એક મહત્વપૂર્ણ વિષય બન્યો છે. કેન્દ્ર સરકારે પણ 2023માં આ એક્ટ લીધો છે. ત્યારે ગુજરાતમાં કદાચ હું કહી શકીશ કે આ પ્રકારનો એક્ટના આગમન પછીનો પ્રથમ કાર્યક્રમ છે જ્યાં સર્વગ્રાહી વિચાર આજના દિવસમાં થનાર છે.